તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા તમારા સબ્જેક્ટથી તમે હેલ્થ ઇન હાર્મની કોને કહી શકો? મારા દરેક લેક્ચર્સમાં કે મારા દરેક ક્લાયન્ટ્સને એક વાત સમજાવું છું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ઇઝ નોટ ફૂલફિલ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ક્યારેય પ્રિવેન્શનનો કન્સેપ્ટ સમજવામાં જ નથી આવ્યો. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ સાથે એક વાત સમજાવું કે આપણે લોકો ઇન્ટરનલ હેલ્થનું મહત્વ જ નથી સમજતા. જેમ કે વરસાદ પડે તો છત્રી લઈને બહાર જઈએ છીએ, સમર આવ્યું તો ગોગલ્સ પહેર્યા છે, સનસ્ક્રીન લગાવી છે કારણ કે સ્કિન ખરાબ ન થાય. પણ 4 રસ્તા પર પકોડી ખાતા કોઈ માણસ વિચાર નથી કરતો કે પેટમાં જઈને હાલત શું ખરાબ કરશે. આપણે આપણી બોડીને ગ્રાન્ટેડ કરી દઈએ છીએ, અત્યારે ખાઈ લઈએ પછી જોઈશું. જ્યારે તમે ફોરેન કન્ટ્રીમાં જશો તો ત્યાં તમને ફાઉન્ટેન પરથી પાણી પીવા મળશે. અને ઇન્ડિયામાં તો આપણને કોઈ પણ બ્રાન્ડેડ કંપનીઓ તોય આપણને એમ થાય કે સાચી હશે ખોટી હશે કે એનું કોઈ ડુપ્લિકેશન તો નહીં હોય. તો એ પ્રિવેન્શનનો કન્સેપ્ટ એ આપણી જાતે સમજશું, ઇન્ટરનલ હેલ્થને સારી બનાવશું તો એ હેલ્થ સાથે તમે તમારી બોડીને લાંબા સમય સુધી એક હેલ્ધી પસાર કરી શકશો.